ગુડ મોર્નિંગ મિત્રો। હવે આપણે આપણા ખેતરની અંદર આવી ગયા છીએ, એટલે કે આપણી વાડીએ। અને આપણે આપણી વાડીએ એંડાનું અને આ સાઈડ બાજરીનું વાવેતર કરેલું છે। એટલે કે એક ખેતરમાં એંડાનું અને એક ખેતરમાં બાજરીનું વાવેતર કરેલું છે। અને સાઈડમાં જે જગ્યા વધતી હતી એ જગ્યાએ આપણે ગુલાબનું વાવેતર કર્યું છે, એટલે કે ગુલાબ આવ્યા છે। હું તમને ગુલાબ બતાવવાની કોશિશ કરું છું અને બતાવીશ, તમે વિડીયોમાં જુઓ। તો અહીંયાથી લઈને સામે સુધી આપણે ગુલાબ આવેલા છે। હું તમને બતાવીશ, ચાલુ રાખો, બતાવું તો તમે જોઈ શકો છો। આ બધા સામે સુધી ગુલાબ આવેલા છે આપણે, તે જો તમને દેખાઈ રહ્યા હશે। એક ગુલાબની અંદર આવા બબે ગુલાબ, એટલે કે બે ગુલાબ લાગેલા છે એક ડાળખીની અંદર। ને ચાલુ રાખો, બતાવો। તો મિત્રો આપણે તમને ગુલાબનું વાવેતર બતાવતા, અહીંયાથી તે સામે સુધી ગુલાબ જ વાવેલા છે। અને જો આ ખૂબ નાનો છોડ છે, પણ તેને ગુલાબ વધારે આવ્યા છે, તમે જોઈ શકો છો બધું જ। ને પાંખડીઓ પણ અત્યારે આવેલી જ છે। અને આ જો એક ડાળખીની અંદર ત્રણ ગુલાબ આવેલા છે, અને એની પાંખડીઓ પણ વધારે લાગી છે। હા મિત્રો, તમે પણ ગુલાબ વાવવા માગતા હોય તો વાવી શકો છો। તમે જોઈ શકો છો કે આ ગુલાબની અંદર એટલા બધા ગુલાબ આવે છે કે એક ડાળખી પર ત્રણ ગુલાબ લાગે છે। તો એ ડાળખી એ ગુલાબનું વજન પણ એટલે કે બેલેન્સ રાખી શકતી નથી, તમે જોઈ શકો છો। જો આ ડાળખીની અંદર એક જ ડાળખીની અંદર 3 ગુલાબ આવેલા છે, એટલે કે ડાળખીનું બેલેન્સ ખોઈ દીધું છે, દેખો, જોઈ શકો છો। અને આપણે એના રોપા પણ બનાવેલા છે, એટલે તમને હું રોપા પણ બતાવીશ, તમે જો મિત્રો આપણે આ સરસ મજાના ગુલાબ દેખાઈ રહ્યા છે, એના આપણે રોપા પણ બનાવેલા છીએ। એટલે કે તમે આ રોપા જોઈ શકો છો। હું તમને રોપા બતાવવાની કોશિશ કરીશ, તમે રોપા જુઓ, દેખાય છે તમને રોપા ઠેસ સુધી સામે સુધી ઉગાડેલા છે, તમે જોઈ શકો છો। આપણે આ રોપાનું વાવેતર, એટલે કે આપણે આ રોપા 12મા મહિનામાં ચોપ્યા હતા 2025માં, અને લગભગ આ 2026નો બીજો મહિનો છે, એટલે કે 3 મહિના થયા। 3 મહિનાની અંદર આ રોપાનો ગ્રોથ થઈ ગયો છે, તમે જોઈ શકો છો, આવડા થયા છે। અને આ જ વેરાયટી છે,